કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મૌલિક ઝાલાવાડિયા ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિડિયો લેક્ચર નંબર 3 જેનું નામ છે ફંડામેન્ટલ કોર્સ એટલે કે બેઝિક આપણે જે જરૂરિયાત હોય છે રસાયણ વિજ્ઞાનમાં તેના વિશે આપણે ભણીએ છીએ. અને આજનો આપણો જે ટોપિક છે તે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ. આણ્વીય દળને બીજું આપણે અણુભાર પણ કહીએ છીએ. તો આખો લેક્ચર આના ઉપર છે. અને આણ્વીય દળ અને પરમાણ્વીય દળ રસાયણ વિજ્ઞાનમાં 11-12 સાયન્સ બંનેમાં દાખલાઓ ગણવા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. અને બોર્ડની એક્ઝામમાં લગભગ 10 માર્ક્સના દાખલાઓ પૂછાતા હોય છે. તો આ ટોપિક તમારે ત્યાં કામમાં આવશે. પ્લસ 11મા ધોરણમાં પહેલું ચેપ્ટર છે એમાં પણ મોટા ભાગનું અહીંયાથી કામમાં આવશે. તો પહેલા આપણે વાત કરીએ કે તત્વો મેં અહીંયા લખ્યા છે આ 1 થી 30. દરેક તત્વનો પરમાણુ ભાર આપણે યાદ રાખવાનો નથી. આપણે જે મોટા ભાગના તત્વોને ઉપયોગ કરીએ છીએ તેના જ પરમાણુ ભાર યાદ રાખવાના હોય છે. બાકી જો કોઈ અન્ય ઉદાહરણ આપ્યું હોય તો એક્ઝામમાં તેનો પરમાણુ ભાર બ્રેકેટમાં આપેલો હોય છે. હવે કેટલા યાદ રાખવાના છે તો આ બોર્ડ ઉપર લખેલા છે તેટલા યાદ રાખવાના છે. હવે આની પણ એક શોર્ટકટ હું તમને આપીશ. પહેલા જુઓ હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો આ પરમાણુ ક્રમાંક છે, ક્રમાંક 1, અને આ પરમાણુ દળ છે 1. પરમાણુ ક્રમાંક પરમાણુ દળ બંને એક જ હોય છે. હવે પરમાણ્વીય દળનો એકમ શું હોય તો એકમ મેં અહીંયા લખ્યો છે AMU. ચલો, AMU નું પૂરું નામ શું થાય છે તો એટોમિક માસ યુનિટ. AMU જેનો અર્થ થાય છે એટોમિક માસ યુનિટ. તો પરમાણ્વીય દળને આપણે એટોમિક માસ યુનિટમાં પણ દર્શાવી શકીએ, અથવા ગ્રામ પ્રતિ મોલમાં પણ દર્શાવી શકીએ, અથવા યુ એટલે થશે યુનિફાઈડ માસ. યુનો અર્થ થશે યુનિફાઈડ માસ. તો હવે અહીંયા સમજીએ કે આ હાઇડ્રોજન એનો પરમાણુ દળ 1. તો એનો અર્થ શું થાય કે હાઇડ્રોજનનો 1 મોલ લેવાનો છે. જો ગ્રામ પ્રતિ મોલ, હાઇડ્રોજનનો 1 મોલ. હવે કોઈ પણ પદાર્થનું 1 મોલ તો તેમાં પરમાણુ, અણુ અથવા આયનોની સંખ્યા કેટલી થશે તો અહીંયા મેં લખ્યું છે 1 મોલ પરમાણુ હોય તો પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023. આ ફિક્સ છે. આ એક વૈજ્ઞાનિક જેનું નામ છે એવોગેડ્રો. વૈજ્ઞાનિકના નામ પરથી આ જે સંખ્યા છે તેને ઓળખવામાં આવે છે એવોગેડ્રો આંક. આંક એટલે નંબર. તો આની જે સંજ્ઞા હોય છે એ નંબરનો n અને એવોગેડ્રોનો સ્મોલ a. તો n a ની કિંમત કેટલી થશે 6.022 ગુણ્યા 1023. વિદ્યાર્થી મિત્રો, આની કોઈ જ સાબિતી નથી. જેવી રીતે આપણે રોજિંદા જીવનમાં 1 ડઝન, તો 1 ડઝન બરાબર કેટલા નંગ લઈએ છીએ 12 નંગ. પછી 1 કોડી, તો 1 કોડી બરાબર કેટલા નંગ લઈએ છીએ 20 નંગ. તો આપણે આ ફિક્સ જ છે, આની કોઈ સાબિતી નથી. તો એવી જ રીતે આ એક સંખ્યા છે. આ સંખ્યાનો અર્થ એવો થાય કે કોઈ પણ પદાર્થ 1 મોલ હોય ત્યારે તેમાં રહેલા અણુ અથવા પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 1023 થાય છે. હવે આને આપણે વિગતવાર સમજીએ કે મારી પાસે હાઇડ્રોજનનો 1 મોલ છે અને અહીંયા હાઇડ્રોજનના આ પરમાણુઓ છે. તો આ હાઇડ્રોજનના ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને કુલ પરમાણુ કેટલા હશે 6.022 ગુણ્યા 1023 જેટલા પરમાણુ. અને આ બધા પરમાણુનું દળ જ્યારે ભેગું કરવામાં આવે છે ત્યારે કેટલો થાય છે 1 ગ્રામ થાય છે. કોઈ એક હાઇડ્રોજન પરમાણુનું દળ 1 ગ્રામ નથી,
કારણ કે પરમાણુ તો અત્યંત સૂક્ષ્મ કણ છે, જે નરી આંખે જોઈ શકાતો નથી. તો ઓબ્વિયસલી આપણે સમજી શકાય કે હાઇડ્રોજનનો 1 મોલ હોય તો હાઇડ્રોજનના એટલા પરમાણુ થશે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા. અને આ બધા પરમાણુ ભેગા કરીએ અને તેનું વજન કયા સાધન વડે કરવામાં આવે? તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે તેનું વજન કરવામાં આવે. તો વજન આપણને કેટલું મળે છે? 1 મળે છે. ચલો, તેવી રીતે આવે છે હિલિયમ. તો હિલિયમનું આ જ રીતે કરવામાં આવે કે હિલિયમનો 1 મોલ લીધો એટલે કે હિલિયમના 6.022 ગુણ્યા 1023 પરમાણુઓ લીધા અને તેનું વજન કર્યું તો વજન કેટલું મળ્યું? 4 ગ્રામ. તેવી જ રીતે લિથિયમનું કેટલું મળ્યું? 7 ગ્રામ. એટલે આ જે વજન છે તેની કોઈ સાબિતી નથી, તે આપણે પ્રેક્ટિકલી કરવાનું હોય છે. પણ અહીંયા આપણને કરીને આપેલું છે તો અહીંયા આપણે તેને ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ચલો, કાર્બન તો 12, નાઇટ્રોજન તો 14, ઓક્સિજન તો 16. તો આ ત્રણેયને તો ખાસ તૈયાર કરવાના, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. હવે હું તમને આમાં એક શોર્ટકટ આપું છું કે લગભગ, બરોબર, આ શોર્ટકટ બધા જ તત્વો માટે એપ્લાય નથી થતી. મોટા ભાગના તત્વો કે જેનો પરમાણુ ક્રમાંક બેકી સંખ્યા હોય, મોટા ભાગના તત્વો કે જેનો પરમાણુ ક્રમાંક બેકી સંખ્યા હોય તેને 2 વડે ગુણી દો એટલે પરમાણ્વીય દળ લખી શકાય. જો અહીંયા આપણે વાત કરીએ, હું રાઉન્ડ કરતો જાઉં છું. હિલિયમ 2/4 પરમાણુ દળ કેટલું? 4. પછી કાર્બન પરમાણુ ક્રમાંક 6 પરમાણુ દળ કેટલું? 12. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 દળ કેટલું? બમણું. ઓક્સિજન 8 તો અહીંયા કેટલું થઈ ગયું? 16. પછી નિયોન 10 તો અહીંયા કેટલું થઈ ગયું? 20. પછી જો મેગ્નેશિયમમાં 12 છે તો અહીંયા 24.3. તમે જો દાખલો 24 લઈને ગણો તોય તમારો આન્સર નિયર બાય આવી જશે. 24.3 એટલે 0.3 તમારે યાદ રાખવું પડશે. પછી જો આ બધી એકી સંખ્યા છે. આ સલ્ફર 16 તો 16 દુ 32. પછી જો અહીંયા ક્લોરીનનું 35.5 આવશે. પછી જુઓ કેલ્શિયમ એકી સંખ્યા, સોરી પોટેશિયમ એકી સંખ્યા, કેલ્શિયમ આ બેકી સંખ્યા છે તો અહીંયા 40. બસ અહીંયા સુધી આપણે 20 સુધી આ નિયમ અહીંયા લાગુ પડે છે. હવે આપણે જોઈએ એકી સંખ્યામાં શું હોય છે. તો હાઇડ્રોજનનું તો આપણે 1 યાદ રાખવાનું જ છે. બાકી જે એકી સંખ્યા હોય તેમાં તમારે × 2 કરવાનું અને +1 કરવાનું. જો લિથિયમ તો 3 દુ 6 અને 1 પ્લસ કરો એટલે 7. બાકી આ બધા થઈ ગયા. આનું જો 9 દુ 18 1 નાખો એટલે 19. સોડિયમનું જો 11 દુ 22 1 ઉમેરો એટલે 23. આમાં જો 13 દુ 26 1 ઉમેરો એટલે 27. આમાં જો 15 દુ 30 1 ઉમેરો એટલે 31. આમાં જો 17 દુ 34 1 ઉમેરો એટલે 35. પણ અહીંયા ક્લોરીન છે એનું 35.5 આપણે લઈએ છીએ તો આ એક યાદ રાખવું. પછી આનું 19 દુ 38 પણ અહીંયા 39. પછી આ તમારે જાતે યાદ રાખવા પડશે. તો Fe નું તમારે 56 થશે, કોપરનું 63.5 થશે, ઝિંકનું 65.4 થશે. આનું અમુક વખત એક્ઝામમાં આપી દીધેલું હોય છે. બ્રોમિન અને સિલ્વરનું પણ આપેલું હોય છે. પણ 1 થી 20 સુધી તો ખાસ તૈયાર કરવા. તો આ પરમાણ્વીય દળ પહેલા તો દરેકને યાદ રાખવાના છે. તો આજે જ દરેકે 2 થી 3 વખત લખીને આને યાદ કરવાના. પ્લસ મેં તમને 20 સુધી તો શોર્ટકટ આપી દીધી. ફરીથી રિપીટ કરું છું શોર્ટકટ કે જે તત્વના પરમાણુ ક્રમાંક બેકી સંખ્યા હોય એટલે કે 2 4 6 8 10 તો તેનું પરમાણ્વીય દળ બમણું થશે. અને જે પરમાણુનો પરમાણુ ક્રમાંક એકી સંખ્યા હોય તો તેનું પરમાણ્વીય દળ બમણું કરીને 1 ઉમેરવાનું થશે. જે અહીંયા મેં સમજાવ્યું. તો કોઈ પણની વસ્તુ તમે વાત કરો કે કેલ્શિયમ છે તો કેલ્શિયમનું દળ 40 ગ્રામ પ્રતિ મોલ એટલે કે કેલ્શિયમના 6.022 ગુણ્યા 1023 પરમાણુ ભેગા કરીએ ત્યારે 40 ગ્રામ થાય દળ એનું. તો આ તો પરમાણ્વીય દળ અહીંયા પૂરું થાય છે.
પરમાણ્વીય દળ કયા સાધન વડે મપાય છે? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે મપાય છે. તેનો એકમ શું છે? એટોમિક માસ યુનિટ, ગ્રામ પ્રતિ મોલ. જો ગ્રામ પ્રતિ એટલે આ ડિવાઈડમાં આવે, પ્રતિ મોલ. હવે એને મારે બીજી રીતે લખવું છે તો આવી રીતે, ગ્રામ છેદમાં મોલ છે તો ઉપર આવી જાય તો શું થઈ જાય? મોલની -1. તો આવી રીતે પણ લખાય. ત્રીજું આવે છે યુ. યુ એટલે યુનિફાઈડ માસ. એક મોલ કોઈ પણ પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય તો તેની સંખ્યા ફિક્સ જ છે. કેટલી થશે? 6.022 ગુણ્યા 10⁻23. આ વસ્તુ ફિઝિક્સમાં પણ આવશે. તો આ એક અચળ કિંમત છે, આને યાદ રાખવી. અને આ અચળ કિંમતને આપણે કયા નામે ઓળખીએ છીએ? એવોગેડ્રો આંકના નામે ઓળખવામાં આવે છે. તો પરમાણ્વીય દળને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ હવે જે મેઇન ટોપિક છે અહીંયા, આણ્વીય દળ અથવા અણુભાર. તો જો અહીંયા આપણે હેડિંગ મારીએ છીએ, આણ્વીય દળ અથવા શું કીધું? અણુભાર. જો આને ઇંગ્લિશમાં કહીએ છીએ મોલેક્યુલર માસ. તો એમ લખેલું હોય તો પણ ખ્યાલ આવવો જોઈએ. એમ એટલે આણ્વીય દળ, અણુભાર. હવે બેઝિક ઉદાહરણ પહેલા હું લઈ લઉં છું. H2O નો આણ્વીય દળ શોધો. ઉદાહરણ ધ્યાનથી સમજજો, હોમવર્કમાં થશે થોડા ઉદાહરણો. તો તમને એક સંયોજન આપ્યું છે પાણી, H2O નું આણ્વીય દળ શોધો. તો આ પાણીનું એક અણુ છે, તેમાં 2 હાઇડ્રોજનના પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ છે. તો આવી રીતે સૂત્ર બનાવવાનું. H2O નું આણ્વીય દળ બરાબર, ચલો હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. એટલે 2 ઇન્ટુ H નો પરમાણ્વીય દળ, પછી પ્લસ કરવાનું ઓક્સિજન. તો ઓક્સિજનનું પરમાણ્વીય દળ. આ સૂત્ર થઈ ગયું. 2 વખત હાઇડ્રોજન એટલે 2 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ. ચલો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ જુઓ કેટલું છે? 1. તો અહીંયા મૂક્યું 1 પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે? જુઓ 16. હવે અહીંયા કોઈ 8 નથી લખવાનું, પરમાણ્વીય દળ જ લેવાનું છે. આણ્વીય દળ શોધવા માટે આપણે પરમાણ્વીય દળનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે કોઈએ અહીંયા પરમાણુ ક્રમાંક 8 લખવું નહીં, નકર અહીંયા ખોટું પડી જશે. તો હવે અહીંયા આપણે સરવાળો કરીએ. 16 અને આ 2 18 એકમ શું થશે આનો? ગ્રામ પ્રતિ મોલ. અણુભારનો એક જ એકમ આવશે ગ્રામ પ્રતિ મોલ. અણુભારનો એક જ એકમ હશે ગ્રામ પ્રતિ મોલ. હવે આનો અર્થ શું થાય? કે H2O નો અણુભાર એટલે H2O નું આણ્વીય દળ 18 ગ્રામ પ્રતિ મોલ છે. હવે એનો અર્થ સમજીએ કે આપણે પાણીના અણુ લીધા. આ એક પાણીનો અણુ, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવા કેટલા અણુઓ લઈ લઈએ આપણે? 6.022 ગુણ્યા 10⁻23 પાણીના અણુઓ મારી પાસે છે. ચલો 6.022 ગુણ્યા 10⁻23 પાણીના અણુઓ બરાબર જો કેટલા થઈ જાય? 1 મોલ પાણી થઈ જાય. 1 મોલ પાણીનો અણુ. હવે 1 મોલ તો એટલે જ 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 પાણીના અણુઓ ભેગા કરો અને એનું વજન કરો ત્યારે તમને 18 ગ્રામ મળે. ખ્યાલ આવે? પાણીનો એક અણુ હોય એનું નથી 18 ગ્રામ. પાણીના કેટલા અણુઓ હોવા જોઈએ? 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ. એનું વજન કરવામાં આવે તો આપણને 18 ગ્રામ મળે છે. આ ફિક્સ જ હોય. પાણી માટે હંમેશા કેટલું આવે? 18 ગ્રામ જ આવે. પણ એટલા અણુઓ હોવા જોઈએ. ધારો કે આના બમણા અણુ કરી દો. અહીંયા 12.024 ગુણ્યા 10⁻23 હોય તો અહીંયા 18 નું કેટલું થઈ જાય? 36 ગ્રામ થઈ જાય. અણુની સંખ્યા બમણી કરી તો અહીંયા આણ્વીય દળ પણ કેટલું થઈ ગયું? 2 ગણું થઈ ગયું. તો આ પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે. H2O નો આણ્વીય દળ શોધો. ચલો તો આને પહેલા તો H2O નો આણ્વીય દળ વિડીયો પોસ્ટ કરીને લખી નાખો. પછી હજી 2-3 એક્ઝામ્પલો કરાવું છું. આ પણ વસ્તુ નોટ કરી લો
એટલે આ સાઈડ આખી અહીંયા મારે ક્લીન થઈ જાય, અહીંયા એક્ઝામ્પલો મારે કરાવી શકાય. આ બધી વસ્તુ નોટ કરી લો. ઓકે, ચલો બીજું હવે લઈએ છે કાર્બન ડાયોક્સાઇડ. ચલો કાર્બન ડાયોક્સાઇડ એટલે શું થશે? CO2. ચલો એક્ઝામ્પલ નંબર 2, CO2 નું આણ્વીય દળ. તો સેમ ફોર્મ્યુલા બનશે, CO2 બરાબર કાર્બન એક વખત છે એટલે કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજન બે વખત છે એટલે બે વખત ઓક્સિજનનું પરમાણ્વીય દળ. ચલો કાર્બનનું કેટલું થાય જો ટેબલમાં 12, ઓક્સિજન બે વખત ઓક્સિજનનું 16, તો 12 + 16 = 32, સરવાળો કરો એટલે 44. એકમ શું આવશે? ગ્રામ પ્રતિ મોલ. આ થઈ ગયું કાર્બન ડાયોક્સાઇડ નું પરમાણ્વીય આણ્વીય દળ, CO2 નું આણ્વીય દળ. ચલો હવે આપણે એક્ઝામ્પલ લઈએ થર્ડ, યુરિયા. ચલો યુરિયા એટલે શું થાય? ખાતર. યુરિયાનું અણુસૂત્ર શું થશે? NH2CONH2. હવે અહીંયા કુલ તત્વો ગણવાના. જો નાઇટ્રોજન એક વખત અને આ બે વખત, આખા અણુસૂત્રમાં જોવાના. નાઇટ્રોજન કેટલા છે? 2, એટલે હું શું લખીશ? 2 વખત નાઇટ્રોજન પ્લસ, ચલો હાઇડ્રોજન કેટલા છે? 2 અને 2 4, તો 4 વખત હાઇડ્રોજન પ્લસ 1 વખત કાર્બન પ્લસ 1 વખત ઓક્સિજન. ચલો નાઇટ્રોજનનું કેટલું આવે? 14. ચલો હાઇડ્રોજનનું કેટલું આવે? 1, કાર્બન 12, ઓક્સિજન 16, 14 28, 4 12 અને 16 સરવાળો કરો એટલે 60 ગ્રામ પ્રતિ મોલ મળશે જવાબ. ક્લિયર? કોઈ પણ નું આવી રીતે શોધી શકાય. ચલો KNO3 નું શોધવું છે મારે. પોટેશિયમ નાઇટ્રેટ. તો જો આનું અણુસૂત્ર પોટેશિયમ એક વખત, નાઇટ્રોજન એક વખત, ઓક્સિજન 3 વખત. ચલો પોટેશિયમ નું કેટલું થાય? 39, નાઇટ્રોજન નું 14, ઓક્સિજન નું 16, 16 તરી 48. કરો હવે અહીંયા સરવાળો. 8 ને 4 12, 12 ને 9 21, 21 નો એકડો વધ્યા એ 2, 5 6, 6 ને 4 10, તો 101 ગ્રામ પ્રતિ મોલ. લખી નાખો 3 એ 3 ના આણ્વીય દળ. સરવાળો ખાસ ચેક કરી લેજો, કોઈમાં ભૂલ ના હોવી જોઈએ. ચલો આગળ. હવે એક બે થોડા કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ, એટલે કે ગણતરી વાળા વધારે લઈએ. બીજું કઈ હોય નહીં, આમાં ગણતરી જ કરવાની છે. એક લઈ લઈએ આપણે ગ્લુકોઝ. પાંચમું એક્ઝામ્પલ ગ્લુકોઝ. ચલો ગ્લુકોઝ નું સૂત્ર શું થશે? C6H12O6, કાર્બન 6, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6. તો અહીંયા આવી રીતે બનાવી શકાય. 6 વખત કાર્બન, 12 વખત હાઇડ્રોજન, 6 વખત ઓક્સિજન. ચલો અહીંયા આવી જશે કાર્બન નું 12, હાઇડ્રોજન નું 1, ઓક્સિજન નું 16. ચલો હોમવર્કમાં થઈ જશે. અહીંયા ગણતરી કરવાની છે ગ્રામ પ્રતિ મોલ. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, 3 એ 3 નો સરવાળો. પછી તેના પછી એક એક્ઝામ્પલ આપું છું ખાંડ. ખાંડનું અણુસૂત્ર C12H22O11. ખાંડનું એક હોમવર્કમાં, આ બધું હોમવર્કમાં થશે હવે. ત્યારબાદ આપું છું હું તમને ખાવાનો સોડા. ચલો ખાવાનો સોડાનું અણુસૂત્ર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ત્યારબાદ એક ધોવાનો સોડા. તો ધોવાનો સોડા એટલે Na2CO3.
તો તમારે 5, 6, 7 અને 8 હોમવર્કમાં કરવાના છે. અને જે પણ જવાબ આવે તે નીચે કમેન્ટ સેક્શનમાં 5માનો જવાબ, ધારો કે અહીંયા 180 આવે તો 180 લખીને મોકલવાનો. 5, 180, 6, 342, જે જવાબ આવે તે તમારે લખીને આ 4 ના આન્સર કમેન્ટ બોક્સમાં કરવાના છે. તો આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે. પરમાણ્વીય દળ અને આણ્વીય દળ, દરેકનો આણ્વીય દળ શોધતા આવડવું જોઈએ. આવા ઘણા બધા સૂત્ર છે આપણી પાસે. જેમ જેમ આગળ ભણીશું તેમ તેનો ઉપયોગ કરતા જશું, પણ મેઇન આ ટેબલ કરવાનું છે. તો એટલું કરી નાખજો અને 2 વખત લખીને મોઢે પણ કરી દેજો.